પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળમાં આપણે અગાઉ સ્વાધ્યાય 11.4 ના પ્રશ્ન નંબર 1 સુધીનો અભ્યાસ કર્યો છે. હવે આજે આગળ આપણે સ્વાધ્યાય 11.4 ના પ્રશ્ન નંબર 2 થી શરૂઆત કરીશું. સ્વાધ્યાય 11.4 ના પ્રશ્ન નંબર 2 ની અંદર તમને રકમ આપેલી છે કે 125 મીટર લંબાઈ અને 65 મીટર પહોળાઈ ધરાવતા એક લંબચોરસ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુએ 3 મીટર પહોળો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. જેમ અગાઉ આપણે પ્રશ્ન નંબર 1 ની અંદર રકમ જોઈ હતી કે એક બાગ 90 મીટર લાંબો અને 75 મીટર પહોળો છે, તેની ફરતે ચારે તરફ બહારની બાજુએ 5 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. એ જ પ્રકારનો આ એક દાખલો અહીંયા આપેલો છે. તો જેમ આપણે પ્રશ્ન નંબર 1 ની અંદર દાખલાનો જવાબ મેળવ્યો છે, સૌથી પહેલા આપણે બાગનું ક્ષેત્રફળ શોધ્યું, એના આધારે આપણે હેક્ટર તરફનું મેળવ્યું, પછી રસ્તા સાથેના બાગનું ક્ષેત્રફળ શોધ્યું, રસ્તા સાથેના મોટા બાગનું ક્ષેત્રફળ મેળવી અને પછી આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવા માટે મોટા લંબચોરસમાંથી નાના બાગના ક્ષેત્રફળને બાદ કર્યું છે. તો એ જ રીતે દરેક વિદ્યાર્થીએ પણ પોતાની નોટબુકમાં પ્રશ્ન નંબર 2 જે છે એ જાતે ગણવાનું છે. અગાઉ જે દાખલો આપેલો છે, દાખલા ફક્ત એ જ આધારિતનો છે. અહીંયા ફક્ત ને ફક્ત એની રકમ જે છે એ જ બદલ કરવામાં આવી છે. તો એટલા માટે આપણે આ પ્રશ્ન નંબર 2 જે છે દરેક વિદ્યાર્થી માટે હોમવર્કમાં રહેશે. એના પછી આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો 8 સેમી લાંબા અને 5 સેમી પહોળા પૂંઠા પર એક ચિત્ર દોરેલું છે. પૂંઠા પર ચિત્રની ફરતે અંદરની બાજુએ ચારે તરફ 1.5 સેમી હાંસિયો છોડેલો છે. તો આ હાંસિયાનું ક્ષેત્રફળ શોધો. કોઈ એક પૂંઠું આપ્યું છે એટલે પૂંઠાનું માપ આપણને અહીંયા લખીને આપી દીધું છે. એની અંદર જે ચિત્ર દોરેલું છે એ ચિત્રની અંદરની બાજુએ ચારે તરફ 1.5 સેમીનો હાંસિયો છોડેલો છે. તો આપણે પહેલા તો એની કાચી આકૃતિ તૈયાર કરીએ. આવું કોઈ એક માપ છે. દરેક વિદ્યાર્થીએ સ્કેલની મદદથી દોરવાનું છે. તો 8 સેમી અને અહીંયા આપેલું છે 5 સેમી. હવે અંદરની બાજુ હાંસિયો છોડેલો છે એટલે અહીંયા કેટલું કીધું છે 1.5 સેમી. તો અહીંયા આપણે આ લખી દઈએ, આટલો અહીંયા છોડેલો હશે, એનું અંતર જે હશે એ કેટલું હશે 1.5 સેમીનું. હવે સૌથી પહેલા આપણને જે બહારનો જે લંબચોરસ છે, આ જે બહારનો જે આ લંબચોરસ આપણને દેખાઈ રહ્યો છે એ તો આખો લંબચોરસ છે હાંસિયા સાથેનું. તો એટલા માટે આપણે એની લંબાઈ લીધી છે 8 સેમી અને બહારનો જે લંબચોરસ છે હાંસિયા સાથેનો એની પહોળાઈ આપણને આપી છે 5 સેમી, એટલે કે 8 સેમી અને 5 સેમી. હવે આપણે સૌથી પહેલા બહારના લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા આપણે લખીએ બહારના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 8 અને પહોળાઈ છે 5, તો 8 પંચા 40 સેમી સ્ક્વેર. હવે અંદરના લંબચોરસની લંબાઈ આપણે કરવાની હોય, જો આપણે અંદરનું આ જે લંબચોરસ છે એની લંબાઈ શોધવી હોય તો આ જે 1.5 સેમી છે એને આપણે બાદ કરવી પડે. પણ આ 1.5 સેમી જો અહીંયા હોય તો સામેની બાજુ પણ 1.5 સેમીનું જ માપ હોય, એટલે કે આપણે 8 સેમીમાંથી 1.5 માઇનસ 1.5 કરવું પડે. તો તમે 2 વાર માઇનસ કરો અથવા તો પહેલા 1.5 અને 1.5 નો સરવાળો કરી અને પછી જેમ કે અહીંયા હું લખું છું સાઈડમાં 1.5 પ્લસ 1.5, તો અહીંયા થઈ ગયા 3. તો 3 ડાયરેક્ટ તમે 8માંથી 3 ને બાદ કરી શકો છો. તો આપણે અહીંયા લખીએ અંદરના લંબચોરસની લંબાઈ બરાબર 8 માઇનસ, ડાયરેક્ટ તમારે લખવું હોય તો તમે અહીંયા 1.5 માઇનસ 1.5 લખી શકો. અહીંયા મેં સરવાળો કર્યો છે એટલે હું અહીંયા 8 માઇનસ 3 કરું છું, તો અહીંયા 5 સેમી મને મળશે. એ જ રીતે પહોળાઈમાં પણ પહોળાઈનું માપ આપણે જ્યારે શોધતા હોઈએ તો પણ એની અંદર સેમ જ થાય. 1.5 અહીંયા 1.5નું અંતર હોય તો આ બાજુ પણ 1.5નું અંતર હોય, તો બંનેનો સરવાળો થઈ જાય 3. તો પહોળાઈ કેટલી હતી 5 સેમી, તો 5માંથી આપણે 3 ને બાદ કરવાના, તો અહીંયા વધશે 2 સેમી. હવે આપણે અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. તો અંદરના
લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણને એના બે માપ મળ્યા છે 5 અને 2. તો અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 5 ગુણ્યા 2 એટલે કે 10 સેમી સ્ક્વેર. હવે આપણે હાંસિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા લખીશું હાંસિયાનું ક્ષેત્રફળ બરાબર બહારના લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ. આપણે જ્યારે પણ બહારની બાજુનું શોધતા હોય તો આપણે અંદર એડ કરીએ. આ રીતે જો આ બહાર આપેલું હોત 1.5 તો આપણે એને એડ કરવું પડત, પણ આ 1.5 અંદર કીધું છે એટલે આપણે એને અહીંયા બાદ કર્યું છે. તો બહારનું લંબચોરસ હતું 40 સેન્ટીમીટર અને અંદરના લંબચોરસનું હતું 10. તો 40 માંથી 10 જાય તો અહીંયા રહેશે 30 સેમી સ્ક્વેર. બહુ જ સિમ્પલ દાખલો છે, આપણે એની ગણતરી સમજીને કરવાની છે. પ્રશ્ન નંબર 4 જોઈશું. 5.5 મીટર લાંબા અને 4 મીટર પહોળા ઓરડાની બહારની ચારે બાજુએ 2 મીટર પહોળો વરંડો બનાવેલ છે. જેમ આગળ આપણે હાલ પ્રશ્ન નંબર 1 અને 2 જોયું એ જ રીતે અહીંયા આપ્યું છે. એના આધારે આપણને બે બીજા પ્રશ્ન કીધા છે કે વરંડાનું ક્ષેત્રફળ શોધો. તો આપણે પહેલા અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે. વરંડાના ભોંય તળિયા પર 200 મીટર સ્ક્વેર એટલે કે 1 મીટર સ્ક્વેરના 200 રૂપિયા પ્રમાણે સિમેન્ટ પાથરવાનો ખર્ચ શોધો. સૌથી પહેલા તો આપણે એ જે છે આકૃતિ એની દોરીએ. તો 5.5 મીટર લાંબા અને 4 મીટર પહોળા ઓરડાની બહારની બાજુ કીધી છે. તો આપણે પહેલા એક આકૃતિ દોરી દઈએ એની. ઓરડાની ચારે બાજુએ 2.25 મીટર પહોળો વરંડો બનાવ્યો, ચારે બાજુ બનાવેલો છે પાછો. આ એક ઓરડો છે જેની લંબાઈ છે 5.5 અને પહોળાઈ છે 4. હવે 2.25 મીટર બધી બાજુ હશે, 2.25 મીટર આ ચારે બાજુ છે, વરંડો બનાવેલ છે. તો આપણે જ્યારે એનું ક્ષેત્રફળ શોધતા હોઈએ તો આપણે શું કરવું પડે? વરંડાનું ક્ષેત્રફળ કીધું છે તો આપણે 2.5 માં 2.25 ને પહેલા તો ઉમેરવા પડે. કેમ ઉમેરવા પડે? કારણ કે ચારે બાજુ છે તો એટલા માટે આપણે એને ઉમેરીએ તો આપણને એની લંબાઈ અને પહોળાઈ મળે. તો હવે જોઈએ આપણે અહીંયા પહેલા તો લંબાઈ લખી દઈએ. એની લંબાઈ આપેલી છે 5.5 મીટર અને પહોળાઈ છે 4 મીટર. આ જે બહારનું ચોરસ છે, આ જે બહારનું, પહેલા એનું ક્ષેત્રફળ આપણે શોધીએ. તો એ તો આપણા જોડે જવાબમાં છે જ. તો બહારના આપણે ઓરડાનું ક્ષેત્રફળ શોધવાનું છે સૌથી પહેલા. તો ઓરડાના ભોંયતળિયાનું ક્ષેત્રફળ, ઓરડાના ભોંયતળિયાનું ક્ષેત્રફળ, કારણ કે આપણને પહેલું ઓરડાનું માપ આપેલું છે તો આપણે ઓરડાનું ક્ષેત્રફળ શોધીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એની લંબાઈ છે 5.5 ગુણ્યા 4. તો 5.5 ગુણ્યા 4 એટલે કે 22 મીટર સ્ક્વેર. હવે આપણે શું કરવાનું? તો આપણને આની લંબાઈ ખબર નથી અને આની પહોળાઈ પણ બહારની ખબર નથી. તો આપણને એનું હિન્ટ આપી છે કે 2.25 મીટર પહોળું છે ચારે બાજુથી. તો આપણે બહારનું લંબચોરસની લંબાઈ શોધીએ. તો બહારના લંબચોરસની લંબાઈ શોધી અને પછી જ આપણે શોધી શકીએ. લંબાઈ બરાબર 5.5 માં આપણે ઉમેરવાના છે. તો ઉમેરવાના હોય તો 2.25 જે છે એ અહીંયા પણ ઉમેરાય અને અહીંયા પણ ઉમેરાય. તો આપણે બંનેનો સરવાળો કરી દઈએ. 2.25 પ્લસ 2.25 એટલે 0, 5 ને 4 એટલે કે 4.50. તો અહીંયા આપણે લખીશું 4.50. બંનેનો સરવાળો કરો એટલે આપણને અહીંયા મળશે 0, 0, 9 ને 10 એટલે અહીંયા 1. તો 10 મીટર આપણને અહીંયા મળે. આમ તો મીટર સ્ક્વેર આવે પણ અહીંયા પોઈન્ટ છે એટલે આપણે અહીંયા પછી મીટર લખીશું. હવે એ જ રીતે આપણે બહારના લંબચોરસની પહોળાઈ શોધીએ. તો બહારના લંબચોરસની પહોળાઈ બરાબર, હવે આપણે ઉમેરવાના તો 4.50 જ છે પણ 4 માં ઉમેરવાના છે. તો 4 પ્લસ 4.50
એટલે કે 8.50 મીટર. અહીંયા સાઈડમાં આપણે સરવાળો કરી દીધો હોય તો આપણે અહીંયા ડાયરેક્ટ એનો જવાબ લખી શકીએ. બહારના લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપણને મળી ગઈ છે, એટલે હવે આપણે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. તો બહારના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 10 ગુણ્યા 8.5 કહો કે 8.50 કહો, બંને કેવા છે? સરખા. તો અહીંયા આપણને જવાબ મળશે 85 મીટર સ્ક્વેર. હવે એના આધારે આપણે વરંડાનું ક્ષેત્રફળ શોધીશું. તો વરંડાનું ક્ષેત્રફળ બરાબર મોટામાંથી નાનું 12 થાય તો બહારના લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ. તો બહારનું લંબચોરસ હતું 85 મીટર સ્ક્વેર અને માઇનસ અહીંયા આપણે લખીશું 22 મીટર સ્ક્વેર. અને એ બંનેની આપણે બાદબાકી કરીએ તો 5 માંથી 2 જાય તો આપણને અહીંયા 63 મીટર સ્ક્વેર જવાબ મળશે. હવે આપણે અહીંયા જો શોધવાનું શું છે, બીજો ઓપ્શન, આ તો આપણને પહેલો ઓપ્શન કીધો તો એ આપણે શોધી દીધો. હવે આપણે બીજા ઓપ્શનમાં શું શોધવાનું છે, તો તમને કીધું છે કે વરંડાના ભોયતળિયા પર 200 મીટર સ્ક્વેર પ્રમાણે સિમેન્ટ પાથરવાનો ખર્ચ કેટલો થાય. એટલે કે 1 મીટર સ્ક્વેરના 200 રૂપિયા, તો 63 મીટર સ્ક્વેરના કેટલા? આપણે એવું ડાયરેક્ટ લખી શકીએ કે 1 મીટર સ્ક્વેર બરાબર 63 રૂપિયા. તો 1 મીટર સ્ક્વેરના 200 રૂપિયા, તો 63 મીટર સ્ક્વેરના કેટલા? અને પછી આપણે 200 ગુણ્યા 63 કરીશું. જે જવાબ તમને અહીંયા મળશે એ જવાબ એનો સિમેન્ટ પાથરવાનો ખર્ચ થશે. જુઓ, સૌથી પહેલા આપણે શું કર્યું, તો આપણને લંબાઈ અને પહોળાઈ આપી હતી ઓરડાની. તો આપણે ઓરડાના આધારે ભોયતળિયાનું ક્ષેત્રફળ મેળવી લીધું. તમને એવું પણ કીધું હતું કે એની ચારે બાજુ 2.25 મીટરની લંબાઈ ધરાવતો એક પહોળો વરંડો આવેલો છે. તો સૌથી પહેલા તો વરંડાનું ક્ષેત્રફળ શોધો. અને આ વરંડાનું જે ભોયતળિયું છે અહીંયા આ બધું, ત્યાં આપણે સિમેન્ટ પાથરવાનો છે. તો એના માટે આપણે એનું બહારની બાજુ 2.25 કરી અને એ જે બીજો વરંડો બન્યો, આજે આપણે એનું ક્ષેત્રફળ શોધવું પડે. તો એની તો લંબાઈ અને પહોળાઈ આપેલી નહોતી, તો એટલા માટે આપણે એની લંબાઈ અને પહોળાઈ શોધી અંદર 2.25 ને ઉમેરીને. પછી આપણે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. વરંડાના ક્ષેત્રફળને શોધવા માટે આપણે બહારના લંબચોરસમાંથી અંદરના લંબચોરસને બાદ કર્યું. અને પછી તો આપણે જે શોધતા હોઈએ કે 1 મીટર સ્ક્વેરના 200 રૂપિયા, તો 63 મીટર સ્ક્વેરના કેટલા? હવે આ બાજુ છે 30 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગની અંદરની બાજુએ ચારે તરફ 1 મીટર પહોળો રસ્તો બનાવેલ છે. 30 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ, અહીંયા આપણને એક ચોરસ બાગની વાત કરેલી છે. આ રીતે દરેક દાખલો જે છે ને, જો તમે આકૃતિ સાથે દોરશો ને તો તમને જલ્દીથી સમજ આવશે. 30 મીટરની લંબાઈ છે, ચોરસમાં તો ફક્ત એક જ માપ આપેલું હોય. ચારે તરફ 1 મીટર પહોળો રસ્તો છે, એની ચારે બાજુ પણ કઈ છે? અંદરની બાજુએ. એટલે કે અંદરની બાજુએ 1 મીટરના અંતરે આ રસ્તો આવેલો હશે. આ રીતે જો આપણે દોરીએ તો આવી રીતે એક બીજું આપણને અહીંયા ચોરસ મળી જાય. આ બધાનું અંતર છે 1 મીટર. અહીંયા પણ 1 મીટર અને આ પણ 1 મીટરથી, આ પણ 1 મીટરની દૂરીથી છે. આ રસ્તો છે. રસ્તાનું ક્ષેત્રફળ શોધો. આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. બાગના રસ્તા સિવાયના ભાગમાં, આ બાગનો જે રસ્તો છે એના સિવાયના ભાગમાં પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનો ખર્ચ શોધો. અહીંયા આપણે ઘાસ ઉગાડવાનું છે, કારણ કે રસ્તા સિવાયનું કીધું છે. તો આ રસ્તો જો આપણે બાદ કરી દઈએ તો ફક્ત રહે ઘાસનું ક્ષેત્રફળ. તો આપણે અહીંયા સૌથી પહેલા લખીએ બાગની લંબાઈ બરાબર, બાગની લંબાઈ જે માપ આપણને આપ્યું છે આપણે પહેલા અહીંયા એ લખી દઈએ 30 મીટર. અહીંયા આપણે શોધીશું ચોરસ બાગનું ક્ષેત્રફળ. તો ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 30 ગુણ્યા 30, તો 900 મીટર સ્ક્વેર. આ જે બાગનું ક્ષેત્રફળ હતું એ આપણને મળ્યું છે 900 મીટર સ્ક્વેર. હવે આપણે એવું કહે છે કે અંદરની તરફ
એક ચોરસ રસ્તો છે, એટલે આપણે અંદરના ચોરસની લંબાઈ શોધવાની છે. આની લંબાઈ આપણને આપેલી નથી, તો આપણે હવે અંદરના ચોરસની લંબાઈ શોધીશું. તો અંદરના ચોરસની લંબાઈ 30 મીટર છે. તો ચોરસ તો બધી બાજુ સરખું જ હોય, તો અહીંયા આ સામસામેની બાજુ છે એનું ફક્ત આપણે ગણવાનું. તો 1 મીટર અહીંયા અને 1 મીટર અહીંયા, એટલે 1 + 1 એટલે કે 2. તો આપણે અહીંયા કરી શકીએ કે 30 - 2 એટલે આપણને અહીંયા મળે 28 મીટર. તો અંદરના ચોરસની લંબાઈ છે 28 મીટર. હવે તો તમને આવડે જ કે અંદરના ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. અંદરના ચોરસનું જ્યારે તમને ક્ષેત્રફળ મળી જાય તો એના પછી તમારે ફક્ત શું શોધવાનું રહેશે? તો રસ્તાનું ક્ષેત્ર. અહીંયા તમારે હવે શોધવાનું રહેશે રસ્તાનું ક્ષેત્રફળ. તો રસ્તાના ક્ષેત્રફળ માટે આપણે કરીશું બહારના ચોરસનું ક્ષેત્રફળ માઇનસ અંદરના ચોરસનું ક્ષેત્રફળ. હવે તમને અહીંયા આ જવાબ મળી જાય પછી તમારે એક બીજું શોધવાનું રહેશે બી. આપણને રસ્તાનો જવાબ જ્યારે મળી જાય તો અહીંયા તમારે બીજો સવાલ છે કે બાગના રસ્તા સિવાયના ભાગમાં 40 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનો ખર્ચ કેટલો થાય? તો જ્યારે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય પછી તમે અહીંયા લખી શકો કે 1 મીટર સ્ક્વેરના 40 રૂપિયા. તો જે જવાબ મળ્યો છે એ મીટર સ્ક્વેર પ્રમાણે કેટલા? તો દરેક વિદ્યાર્થીએ અહીંયા એમનો જે જવાબ છે એ લખવાનો રહેશે. હવે તમે અહીંયા જ્યારે 1 મીટર સ્ક્વેરના 40 રૂપિયા લખશો તો તમે અહીંયા નીચે કયું ક્ષેત્રફળ લખશો? તો જુઓ, આપણે આ રસ્તો છોડી દેવાનો છે, આપણે અહીંયા ઘાસ ઉગાડવાનું છે. તો અંદરનું જે લંબચોરસનું જે તમને ક્ષેત્રફળ મળે છે એ ક્ષેત્રફળ તમારે અહીંયા મૂકવાનું છે અને પછી એનો જવાબ તમારે શોધવાનો છે. 1 મીટર સ્ક્વેરના 40 રૂપિયા. તો જે અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ તમને મળ્યું છે એ મૂકી અને પછી તમારે અહીંયા શોધવાનું રહેશે. તો દરેક વિદ્યાર્થી આનો જે જવાબ છે એ પોતાની નોટબુકમાં શોધશે. પ્રશ્ન નંબર 6માં આપણને કહ્યું છે કે 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતા બાગની મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 10 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. એટલે કે આ જે છે એ એક બાગ છે અને એની વચ્ચેમાંથી આ રસ્તા જઈ રહ્યા છે જે 10 મીટર પહોળા છે. આ 10-10 મીટર એની પહોળાઈ આપેલી છે અને લંબ છે. લંબ છે એટલે કે દરેક રસ્તો જો આ રીતે અહીંયા કાટખૂણે મળે છે એટલે એ લંબ પણ કહેવાય. અને બાજુઓને સમાંતર એટલે કે આ જે બાજુઓ છે એને એક્ઝેક્ટ એ સમાંતર આવેલા છે. તો આ રસ્તા છે. હવે આપણને કહે છે રસ્તાઓનું ક્ષેત્રફળ શોધો. એટલે પહેલાં તો આપણે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ પણ શોધો. એટલે કે અહીંયા જે આ રસ્તા સિવાયનો જે બાગ છે આ બાગનું ક્ષેત્રફળ પણ આપણે અહીંયા શોધવાનું છે. તો એના માટે સૌથી પહેલાં આપણે શું કરીશું? તો લંબાઈ અને પહોળાઈના માપને આપણે અહીંયા દર્શાવી દઈએ. તો લંબાઈ આપેલી છે એની 700 મીટર અને પહોળાઈ આપેલી છે 300 મીટર. તો સૌથી પહેલાં આની મદદથી આપણે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ શોધી દઈએ. તો લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એની લંબાઈ છે આપણી પાસે 700 અને પહોળાઈ છે એની 300. તો 2100 7 તરી 21 અને એની પાછળ આપણે 0 લગાડી દઈશું મીટર સ્ક્વેર. એટલે કે 2,10,000 મીટર સ્ક્વેર આપણી પાસે છે. હવે અહીંયા જે રસ્તા આપ્યા છે ને એ રસ્તા કાટખૂણે એટલે કે લંબ રસ્તા બનાવેલા છે. તમને યાદ હોય તો આપણે ધોરણ 6ની અંદર અમુક આકૃતિઓ આવતા હતા એની મદદથી આપણે આમ જોડી અને અલગ અલગ ચોરસ આપણે એના બનાવતા હતા. તો અહીંયા પણ આપણે એ રીતે એના ચોરસને વિભાજન કરી શકીએ. જેમ કે આ એક આખો રસ્તો છે તો આપણે એને નામ આપીએ A, B, C અને D. આ આખા રસ્તાનું નામ આપણે આપી દીધું ABCD. આપણે એને ઓળખી શકીએ એટલા માટે. હવે આપણે બીજો આ આડો રસ્તો છે એનું નામ આપીએ PQRS. બધું નામ આપી દીધું. હવે જો અહીંયા શું થાય તો આ વચ્ચેનો એક બીજો, તો આનું નામ આપણે આપીશું PQRS. આપણે આપી દીધું છે. હવે અહીંયા જે આ ચોરસ છે ને એ આ નાનું બીજું પણ એક અહીંયા ચોરસ મળશે જે ચારે આ રસ્તો પણ ભેગો થાય અને આ રસ્તો પણ ભેગો થઈ શકે. અહીંયા આ રીતે
આ નાના ચોરસે બંને રસ્તા ભેગા થાય છે. તો ત્યાં આપણે નામ આપીએ એક્સ, વાય, ઝેડ અને અહીંયા આપી દઈએ ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આપણે નામ આપ્યું છે ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. હવે આપણે શું કરીશું, તો દરેક રસ્તાનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો રસ્તાનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે જો અહીંયા એક રસ્તો આપ્યો છે કે બાજુઓને સમાંતર, એટલે કે આ બાજુઓને સમાંતર છે. આ જે આડો રસ્તો છે તો એની લંબાઈ 700 મીટર થાય, કારણ કે એ સમાંતર 700 મીટર જેટલું જ છે અને એની પહોળાઈ છે 10 મીટર. તો આ જે ઊભો રસ્તો છે એની આ બાજુનું માપ છે 300 મીટર, તો એની જે લંબાઈ થશે એ 300 મીટર અને પહોળાઈ થશે 10 મીટર. વચ્ચેનું જે આ માપ છે એ આ 10 છે તો અહીંયા પણ 10 હોય, અહીંયા 10 છે તો આ પણ 10, આનું માપ પણ જો 10 હોય તો આ પણ 10 જ થાય, તો અહીંયા પણ 10 થશે. તો આ રીતે આપણે બધાનું ભેગું ક્ષેત્રફળ શોધીએ. તો સૌથી પહેલા લખીએ ABCDનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 700 ગુણ્યા 10 એટલે કે 7000 મીટર સ્ક્વેર. હવે અહીંયા લખીએ આપણે PQRS નું ક્ષેત્રફળ. PQRS નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 300 ગુણ્યા 10 તો 3000 મીટર સ્ક્વેર. વચ્ચેનું જે નાનું છે એનું ગણીએ તો આપણે WXYZ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 10 ગુણ્યા 10 એટલે કે 100 મીટર સ્ક્વેર. હવે આ બધાનું આપણે શું કરીશું, ભેગું કરવાનું છે. પણ આ બંને રસ્તા આ જે ABCD અને PQRS છે એ તો સ્વતંત્ર રસ્તા છે, પણ આ WXYZ નો જે રસ્તો છે એ આ બંનેની અંદર ઇન્ક્લુડેડ છે. આની અંદર પણ આવી જાય અને આની અંદર પણ આવી જાય, તો એટલા માટે આપણે એને બાદ કરવાનો છે. તો આપણે અહીંયા લખીએ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર ABCD પ્લસ PQRS કૌંસમાં લખી દઈએ અને માઇનસ WXYZ. તો 7000 પ્લસ 3000 માઇનસ 100 અને એમાંથી આપણને અહીંયા 7000 ને 3000 એટલે આપણને અહીંયા 10000 મળશે માઇનસ 100 એટલે જવાબમાં મળશે 9900 મીટર સ્ક્વેર. તો જે રસ્તાનું ક્ષેત્રફળ છે એ આપણને મળ્યું છે 9900 મીટર સ્ક્વેર. રસ્તાનું ક્ષેત્રફળ શોધ્યા પછી આપણને એવું કહે છે કે રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા લખીએ રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ બાગનું ક્ષેત્રફળ માઇનસ રસ્તાનું ક્ષેત્રફળ. તો લંબચોરસ બાગનું ક્ષેત્રફળ માઇનસ રસ્તાનું ક્ષેત્રફળ. તો લંબચોરસ બાગનું ક્ષેત્રફળ તો 2,10,000 માઇનસ રસ્તાનું ક્ષેત્રફળ છે 9900 મીટર સ્ક્વેર. તો હવે આપણે એ બંનેમાંથી એને બાદ કરીશું એટલે આપણને એનો અહીંયા જવાબ મળશે, જે દરેક વિદ્યાર્થીએ જાતે પોતાની નોટબુકમાં શોધવાનો છે. એના પછી તમને એવું કહે છે કે તમારા જવાબો હેક્ટરના માપમાં આપો, એટલે કે આપણે હેક્ટરના માપમાં એનો જવાબ શોધવાનો છે. તો આપણે અહીંયા લખીએ કે 1 મીટર સ્ક્વેર બરાબર 1/10,000 હેક્ટર થાય. 1 મીટર સ્ક્વેર બરાબર 1/10,000 મીટર સ્ક્વેર. તો અહીંયા તમને જે જવાબ મળશે એ જવાબ તમારે લખી અને પછી એના નીચે 10,000 લખવાના અને પછી જે પ્રમાણે આપણે પોઈન્ટ આઉટ કરતા હોઈએ એ પ્રમાણે એનો પોઈન્ટ આઉટ કરવાનો છે. હા, જો 0,0 નો છેદ ઉડતો હોય તો તમે 0,0 નો છેદ ઉડાડી અને પછી તમારો જવાબ અહીંયા લખી શકો છો. તો આપણે આજે પ્રશ્ન નંબર 6 સુધીનો અભ્યાસ કર્યો છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ પ્રશ્ન નંબર 7 થી આપણો અભ્યાસ કરીશું. થેન્ક યુ.